નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે હેલ્થ કોર્સ. આપ સૌ મિત્રો જાણો જ છો કે આપણે રેગ્યુલર હેલ્થ કોર્સ ફ્રી કરાવીએ છીએ, જે આગામી એએનએમ અને એમપીડબ્લ્યુની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો આ હેલ્થ કોર્સમાં આજનો આપણો ટોપિક છે વેક્સિન. આપણે અગાઉના વિડીયોમાં વેક્સિન બીસીજી વેક્સિન અને હેપેટાઇટિસ બી વેક્સિન વિશે સંપૂર્ણ જોઈ ગયા હતા. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ તમામ વેક્સિનનું કવર કરીશું. તો આ વિડીયો પૂરો સુધી જોજો, જેથી તમારો વેક્સિનનો એક પણ પ્રશ્ન બાકી રહી જાય નહીં. જો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી કરીને તમારો કોઈ પણ વિડીયો મિસ થાય નહીં. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો આ હેલ્થ કોર્સનો ભાગ 5. ચાઇલ્ડ હેલ્થનો આ 5મો વિડીયો છે. આપ સૌ મિત્રોને જણાવવાનું કે આપણે મિડવાઇફરી સંપૂર્ણ કોર્સ પૂરો કરેલો છે, જે તમે હેલ્થ કોર્સમાં જે અમારા પ્લેલિસ્ટમાં હેલ્થ કોર્સમાં જે તમે મિડવાઇફરીના બધા જ વિડીયો જોઈ શકશો. અને એ વિડીયો જોવાથી તમારું લગભગ ઓલમોસ્ટ આખું મિડવાઇફરી પૂરું થઈ જશે. આ ઉપરાંત ચાઇલ્ડ હેલ્થ પણ આજે પૂરું થઈ જશે. ન્યુટ્રિશન પણ આપણે પૂરું કરી દીધું છે. પ્રાઇમરી મેડિકલ કેર એટલે કે દવાઓ વિશેની પણ આપણે તમામ માહિતી કવર કરી લીધી છે. આપણે સંપૂર્ણ કોર્સ હેલ્થનો સંપૂર્ણ કોર્સ ફ્રીમાં કરાવવાનો છે. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી આજના ચાઇલ્ડ હેલ્થના વેક્સિનેશન વિશેની અગત્યની માહિતી. આપણે બીસીજી વેક્સિન સુધી જોઈ ગયા હતા આગલા વિડીયોમાં, કે બીસીજી વેક્સિનનો છેલ્લો પ્રશ્ન આપણે જોયો તો કે સ્કાર કેવડો હોય, તો કે 8 mm હોય. હવે આપણે આજે જોશું કે આઈપીવી વેક્સિન વિશેની ડિટેલ. આઈપીવી વેક્સિન તો સૌપ્રથમ આપણે પૂરું નામ આવડવું જોઈએ. ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન થાય. આઈપીવી વેક્સિનની શોધ કોણે કરી હતી? આલ્બર્ટ સાલ્ક. બે વેક્સિનની શોધ અલગ અલગ વ્યક્તિએ કરી હતી, સાલ્ક અને સેબિન. આઈપીવી વેક્સિનને સાલ્ક વેક્સિન પણ કહેવામાં આવે અને સેબિન વેક્સિન પણ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 24 ઓક્ટોબરના દિવસે ઉજવાય છે. વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવાય છે? તો 24 ઓક્ટોબરના દિવસે ઉજવાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વિશ્વ પોલિયો દિવસ 2022ની થીમ છે. આપણે તમારે 2025ની 26ની થીમ કહેવાની, 26ની નહીં આવે, હાલ 25ની આવી ગઈ હશે. તો 25ની થીમ કઈ છે? આમાં 2022ની થીમ કઈ હતી? તો કે થીમ સોરી, આ 26ની ઓલરેડી લખેલી જ છે. 25ની છે, આ 26ની નથી. યુનિવર્સલ વેક્સિનેશન એન્ડ ધ ક્રિટિકલ લાસ્ટ માઇલ ઓફ ઇરાડિકેશન. એટલે કે ઓલરેડી પોલિયો આપણે નાબૂદ થઈ ગયો છે. પોલિયોનો અંત દરેક બાળક, દરેક રસી અને દરેક જગ્યાએ, એવું એનું ગુજરાતી થાય છે. તો આ 2026ની થીમ છે, 2022ની નથી. પોલિયો નેક્સ્ટ છે, આઈપીવી વેક્સિન પ્રથમવાર ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે 1955માં ઉપયોગ કરવામાં આવેલ હતો. પોલિયો કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે? જીવાણુ નહીં આવે પણ વિષાણુ આવશે, કારણ કે પોલિયો વાયરસથી થાય છે એટલે વિષાણુ આવશે. તો ક્યારે આવશે? વાયરસ અથવા વિષાણુથી થાય છે. પોલિયો વાયરસથી થાય છે. આઈપીવીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો પોલિયોના રોગ સામે રક્ષણ આપે છે. પોલિયોમાઇલાઇટિસ. આ પોલિયોમાઇલાઇટિસના લક્ષણો છે. પોલિયોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એએફપી, એક્યુટ ફેસિડ પેરાલાઇસિસ ના નામથી ઓળખવામાં આવે છે. આઈપીવીની રસી શાનાથી વધુ સેન્સિટિવ છે? તો આઈપીવીની રસી ગરમીથી સેન્સિટિવ છે. શેનાથી સેન્સિટિવ છે? તો ગરમીથી સેન્સિટિવ છે. આઈપીની રસી કયા પ્રકારની રસી છે? તો મૃત વેક્સિન છે. આપને નામ ઉપરથી ખબર પડી છે, ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. તો આ કેવી રસી છે? મૃત રસી છે. આઈપીની રસી બીજા કયા નામે ઓળખાય છે? તો સાલ્ક નામનો, કારણ કે એની શોધ કોણે કરી હતી? સાલ્ક નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે સાલ્ક વેક્સિનના નામથી ઓળખાય છે. આઈપીવીની રસી આપ્યા બાદ વાયલ કયા બેગમાં નાખવામાં આવે? તો બધા જ વાયલ બ્લુ બેગમાં જ નાખવામાં આવે છે. આઈપીવીની રસી કયા રૂટ મારફતે આપવામાં આવે છે? તો ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે. 0.1 ml આપવામાં આવે છે. જો ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે તો 0.5 ml આપવામાં આવે છે. યાદ રાખજો. નેક્સ્ટ છે, આઈપીવીની રસી કેટલા તાપમાને સાચવવામાં આવે છે? તો કે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ. કોઈ પણ વેક્સિન આવે તો 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ જ આવે છે. પોલિયોમાઇલાઇટિસ રોગ કયા સૂક્ષ્મ જીવાણુથી થાય છે? તો પોલિયોવાયરસ 1 અને પોલિયોવાયરસ 3. પેલા પોલિયોવાયરસ 2 પણ હતો, જે પોલિયોવાયરસ 2 હાલમાં ઇરેડિકેટ થઈ ગયો છે. હાલમાં પોલિયોવાયરસ 2 હાલમાં તો જો કે પોલિયોના એક પણ કેસ જોવા નથી મળતા, પણ મોટાભાગે જે જોવા મળે છે આપણા નજીકના દેશો પાકિસ્તાનમાં ત્યાં, તો ત્યાં 1 અને 3 અને વાઇલ્ડ વાયરસના જોવા મળે છે. એટલા જ માટે એને એક પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો હતો પહેલાં,
ટ્રાયવેલેન્ટ પોલિયો વેક્સિન હતી. હાલમાં કઈ વેક્સિન આવે છે? બાયવેલેન્ટ પોલિયો વેક્સિન આવે છે. આઈપીવીની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો આપણે ખબર છે 6ઠ્ઠા અઠવાડિયે અને 14મા અઠવાડિયે આપવામાં આવે છે. હાલ 9 માસે પણ આપવામાં આવે છે. આઈપીવીની રસી બાળકને કેટલા વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે? તો 1 વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે. આઈપીવીની રસીનો ડોઝ કેટલો હોય છે? તો આપણે અગાઉ આવી ગયું. આઈપીવીની રસી શરીરના કયા ભાગ પર આપવામાં આવે છે? મોટાભાગે બાળકોને જે વેક્સિન આપવામાં આવતી હોય થાઈમાં જ આપવામાં આવે છે. જો ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે તો કઈ રીતે આપવામાં આવે? અપર આર્મમાં આપવામાં આવે છે. એટલા માટે આમાં બંને લખેલ છે. આઈપીવીની રસી કેવા સ્વરૂપે હોય છે? તો મોટાભાગની વેક્સિન પ્રવાહી સ્વરૂપ હોય છે. બીસીજી અને મિઝલ્સ બે જ વેક્સિન એવી હોય છે કે જે પાવડર સ્વરૂપે આવે છે અને એને ડાયલ્યુટ કરવાની જરૂર પડે છે. આઈપીવીની રસી વાયલ ખોલ્યા બાદ કેટલા સમયમાં વાપરી નાખવો જોઈએ? તો સાચો જવાબ આવે છે હાલમાં બધી જ વેક્સિનનો આ ઓપન વાયલ પોલિસીમાં આવે છે, એટલે વાયલ ખોલ્યા બાદ 28 દિવસ સુધી વાપરી શકાય છે, પણ એની તારીખ નાખેલી હોવી જોઈએ. આઈપીવીની રસી બાળકને ક્યારે ન આપવી જોઈએ? તો પ્રથમ ડોઝમાં કોઈ એલર્જીક રિએક્શન આવેલું હોય, બાળક ખૂબ જ માંદું હોય તો આઈપીવીની વેક્સિન આપી શકાય નહીં. આઈપીવીની રસી આપવા માટે શું વપરાય? તો સિરિંજ વપરાય અને એને ઓટો ડિસેબલ સિરિંજ કહેવામાં આવે છે. આઈએલઆરમાં આઈપીવીની રસી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો આઈએલઆરમાં આઈપીવીની રસી ક્યાં રાખવામાં આવે છે? તો આ રહ્યું ઉપરથી નીચે તરફ જતા ચોથા નંબરે રાખવામાં આવે છે. નેક્સ્ટ છે આઈપીવી વેક્સિન ભારતમાં ક્યારથી શરૂ કરવામાં આવી? તો ભારતમાં બહુ મોડી એટલે કે એપ્રિલ 2016થી શરૂ કરવામાં આવી હતી. તો આઈપીવીના અગત્યના પ્રશ્નો હતા. હવે ઓપીવીના પ્રશ્ન આવે છે, ઓરલ પોલિયો વેક્સિનના પ્રશ્ન. તો ઓરલ પોલિયો વેક્સિનના પ્રશ્ન પણ મોટાભાગના સેમ આવશે, તો સેમ આપણે પણ લઈ લઈશું જેથી કરીને આપણે ઓપીવીનો પૂછાય તો પણ ખબર પડી જાય. ઓપીવીનું પૂરું નામ આપણે ખબર છે, ઓરલ પોલિયો વેક્સિન. આની શોધ કોણે કરી હતી? તો કે સેબીને કરી હતી. ઓલા સાલ્ક અને આ સેબિન. વિશ્વ પોલિયો દિવસ 24 ઓક્ટોબર અગાઉમાં આપણે ચર્ચા કરી ગયા. વિશ્વ પોલિયો દિવસ 2022ની થીમ આપણે નહીં જોઈ, 2026 ઓલરેડી 25ની આપણે જોઈ લીધી. ઓપીવીની રસીનો પ્રથમવાર ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે 1961. આઈપીવીનો 1955માં કરવામાં આવ્યો હતો. આનો 1961. પોલિયો કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ નહીં આવે પણ વિષાણુ આવશે, અને ક્યાં આવશે? પોલિયો વાયરસથી થાય છે. ઓપીવીની રસી કયા રોગ સામે રક્ષણ આપે? તો પોલિયો માઇલાઇટિસ. આપણે બધાને ખબર છે. નેક્સ્ટ છે પોલિયો બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એએફપી, એક્યુટ ફેસિવ પેરાલાઇસિસ. શેના પ્રત્યે સેન્સિટિવ છે? તો ગરમીથી સેન્સિટિવ છે. ઓપીવીની રસીનો રંગ કેવો હોય છે? પીળાશ પડતો કેસરી અથવા આછો ગુલાબી હોય છે. આપણે બધાએ પોલિયોના ટીપા પીધા જ છે અને આપણે બધાને ખબર જ છે કે કેવી હોય છે, પીળાશ પડતો કેસરી અથવા આછો ગુલાબી હોય છે. ઓપીવીની રસી કયા પ્રકારની રસી છે? તો જીવંત રસી છે. આઈપીવી છે એ કેવી છે? તો કે મૃત છે, અને ઓપીવી કેવી છે? જીવંત વેક્સિન છે. ઓપીવી વેક્સિનને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો સેબિનના નામે ઓળખવામાં આવે. ઓપીવીની રસી આપ્યા બાદ વાયલ કઈ બેગમાં નાખવામાં આવે? તો બ્લુ બેગમાં નાખવામાં આવે છે. ઓપીવીની રસી કયા રૂટ મારફત આપવામાં આવે છે? તો ઓરલી આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આ ઓરલી 2 ટીપા. ઓપીવીની રસી કેટલા તાપમાને સાચવવામાં આવે? તો ઓપીવીની રસી 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડે સાચવવામાં આવે છે. બધી જ વેક્સિન માટે આઈએલઆર સાચવવામાં આવે. આઈએલઆરમાં તાપમાન કેટલું હોય છે? 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. નેક્સ્ટ જોઈએ પોલિયોમાઇલાઇટિસ કયા રોગ કયા સૂક્ષ્મ જીવાણુ નહીં આવે? વિષાણુ જ આવશે બધે. પોલિયો વાયરસ 1, 3 એન્ડ પોલિયો વાઇલ્ડ વાયરસથી થાય છે. ઓપીવીની રસી જન્મ સમયે આપવામાં આવતા ડોઝને શું કહેવાય છે? તો 0 ડોઝ પોલિયો આપણે કહીએ છીએ. ઓપીવીની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો જન્મ સમયે 0 ડોઝ, પછી 1.5, અઢી અને 3.5 માસે આપવામાં આવે છે. ત્યાર પછી પણ જ્યારે પણ સેશન હોય ત્યારે ઓપીવીની રસી આપી શકાય છે. હમણાં જ આપણે ખબર છે કે 28 જૂનના દિવસે સેશન છે. ઓપીવીની રસી બાળકને ક્યારે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે? તો કુલ 2 ડોઝ હોય છે, 16 થી 24 માસે અને 5 વર્ષે, એમ કુલ 2 બૂસ્ટર ડોઝ હોય છે. ઓપીવીની રસી બાળકને કેટલા વર્ષ સુધી આપવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે 5 વર્ષ સુધી આપવામાં આવે છે. 0 ડોઝ પોલિયોની રસી બાળકને કેટલા સમય સુધી આપવી જોઈએ? તો જન્મથી 15 દિવસની અંદર આપવી જોઈએ 0 ડોઝ પોલિયો. નહીંતર પછી 1.5 માસની જ્યારે પેન્ટાવેલેન્ટની આપી તેની સાથે આપવામાં આવે છે. નેક્સ્ટ છે જે ઓપીવી રસીનો ડોઝ કેટલો હોય છે? તો 2 ડ્રોપ્સ હોય છે. કેટલો હોય છે? 2 ડ્રોપ્સ હોય છે. ઓપીવી રસી આપતી વખતે ડ્રોપરનો એંગલ કેટલો હોવો જોઈએ? તો આ પૂછાઈ શકે, 45 ડિગ્રીનો હોવો
જોઈએ ડ્રોપરનો એંગલ. નેક્સ્ટ જોઈએ આપણે આ ડ્રોપરનો. ઓપીવી રસી કયા ભાગ પર આપવામાં આવે છે? તો મોં મારફતે આપવામાં આવે, એટલે એમાં કોઈ ભાગ આવશે નહીં. ઓપીવી રસી કેવા સ્વરૂપ હોય છે? તો પ્રવાહી સ્વરૂપ હોય છે. ઓપીવી રસી ખોયા પછી કેટલા સમય સુધી વાપરી શકાય? તો 28 દિવસ સુધી વાપરી શકાય. યાદ રાખજો મિત્રો, જે ડાયલ્યુટ નથી કરેલી વેક્સિન એ બધી જ વેક્સિન 28 દિવસ સુધી વાપરી શકાય છે. જે વેક્સિન ડાયલ્યુટ કરેલી છે એને 6 કલાક સુધી, પહેલાં 4 કલાકનો નિયમ હતો, હાલ 6 કલાકનો નિયમ છે. ઓપીવી રસી વાયલ ખોલ્યા બાદ કેટલા સમય સુધી વાપરી શકાય? તો આપને ખબર છે ઓપીવીની વેક્સિન કેવી છે? ગરમી પ્રત્યે સેન્સિટિવ હોવાથી 6 કલાકમાં જ વાપરી નાખવી જોઈએ. ઓપીવી, મિઝલ્સ અને બીસીજી આ 3 વેક્સિન એવી છે જે ગરમી પ્રત્યે સેન્સિટિવ છે, એટલે 6 કલાકની અંદર વાપરી નાખવી જોઈએ. નેક્સ્ટ છે ઓપીવી રસી કેટલા ટકા પ્રોટેક્શન આપે છે? 99 થી 100%. 3 ડોઝ 99 થી 100%. ઓપીવી રસી બાળકને ક્યારે ન આપવી જોઈએ? પ્રથમ ડોઝમાં એલર્જીક કન્ડિશનનો બાળક ખૂબ જ માંદું હોય ત્યારે. ઓપીવી રસી આપવાથી શું વપરાય છે? તો ડ્રોપર વપરાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે આઈએલએમાં ઓપીવી રસી કઈ જગ્યાએ મૂકવામાં આવે? તો સૌથી નીચે મૂકવામાં આવે છે, કારણ કે એ ગરમી પ્રત્યે સેન્સિટિવ છે. આવું પણ પૂછાય કે કઈ ગરમી પ્રત્યે સેન્સિટિવ છે, કઈ ઠંડી પ્રત્યે સેન્સિટિવ છે. પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 1995માં. હાલમાં ઓપીવી રસી કયા પ્રકારે વાપરવામાં આવે છે? તો બાયવેલેન્ટ પોલિયો વેક્સિન વાપરવામાં આવે છે. ટ્રાયવેલેન્ટ ઓપીવી રસી ક્યારે બંધ કરવામાં આવી? તો એપ્રિલ 2016માં. ટ્રાયવેલેન્ટ બંધ કરીને બાયવેલેન્ટ શરૂ કરવામાં આવી તે પ્રોગ્રામને શું કહેવાય છે? તો સ્વિચ પોલિયો પ્રોગ્રામ કહેવાય છે. પોલિયો સ્વિચ પ્રોગ્રામ કહેવામાં આવે છે. ઓપીવી બાયવેલેન્ટ રસી કયા વાયરસ સામે લડવાની ક્ષમતા છે? તો આપને ખબર છે પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 3 અને 2 વાયરસ. પછી ઓપીવી માટે વીવીએમના સ્ટેજ કેટલા હોય છે? 2 સ્ટેજ. હાલમાં 2 જ છે, યુઝેબલ અને નોન યુઝેબલ. પહેલાં 4 સ્ટેજ આવતા હતા, જે હાલમાં 2 સ્ટેજ કરી નાખવામાં આવેલ છે કે વાપરી શકાય કે ન વાપરી શકાય. કયા દેશમાં સૌપ્રથમ પોલિયો નાબૂદ થયો? તો ચેકોસ્લાવાકિયા. ક્યારે? તો કે ચેકોસ્લાવિયા 1960માં. ભારતમાં પોલિયો નાબૂદ જાહેર ક્યારે કરવામાં આવ્યો? તો 27 માર્ચ 2014ના. પોલિયો વાયરસ ટાઈપ 2 નાબૂદ થયો છે. આ સિવાય આ હતા ઓપીવી વેક્સિનના અગત્યના પ્રશ્નો. તો આવા બધા જ પ્રશ્નો તમે જોવા માટે અમારી એપ્સ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરી શકો છો. માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં શું છે એ પણ જણાવી. આજે વિડીયો ચાલુ જ છે મિત્રો, જતા નહીં. તે પહેલાં આપણે એક અગત્યની જાહેરાત કરી દઈ કે આ સંપૂર્ણ પ્રશ્ન બેંક તમારે એએનએમ એફડબલ્યુ માટે અને એમપીડબલ્યુ માટે એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલ છે, જેમાં રિઝનિંગના 2300 પ્રશ્ન, ગુજરાતી વ્યાકરણના 3100 પ્રશ્ન, જીકેના 5000 પ્રશ્ન, ઇંગ્લિશના પૂછાયેલા 1200 જેટલા પ્રશ્ન અને જૂના પેપરના 2000 થી 2500 જેટલા પ્રશ્ન આપેલા છે. આ પ્રશ્ન બેંક ફક્ત તમને 199 અને 149 રૂપિયામાં મળી જશે. તો આ પ્રશ્ન બેંક લેવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત જો કોઈ તમારા કોઈ જુનિયર કે ગવર્મેન્ટ ઓલી જીએનસી એક્ઝામની તૈયારી કરતા હોય તો એના માટે પણ આપણે જીએનસીના બધા જ પેપર સોલ્યુશનની બુક પણ બનાવેલી છે. આ ઉપરાંત આપણી એક કોમ્બો ઓફર છે, જે માસ્ટરમાઇન્ડ જે તમને મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થનો કોમ્બો મળશે. આપને ખબર છે કે આ મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થમાંથી 50 માર્કનું પૂછાવાનું છે, તો આ કોમ્બો પણ તમે લઈ શકો છો. કોમ્બો ઓફર પણ ચાલુ જ છે. આ ઉપરાંત તમને માસ્ટરમાઇન્ડ એમપીડબલ્યુ અને ગુજરાતી વ્યાકરણનો કોમ્બો મળશે. એની સાથે જૂના 20થી વધુ પેપર પણ તમને ફ્રીમાં મળશે. જે માસ્ટરમાઇન્ડ એએનએમ અને ગુજરાતી વ્યાકરણનો કોમ્બો મળશે, આમાં પણ તમને 20થી વધુ પેપર ફ્રી મળશે. તો આવી ઘણી બધી ઓફરો ચાલુ છે. તમને બેસ્ટ બુક સજેસ્ટ પણ અમે કરીશું. તો એના વિશે માહિતી માટે તમે જસ્ટ અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ આ પ્રશ્ન બેંક તમે લેજો. પ્રશ્ન બેંક તમને ખૂબ જ મદદરૂપ થશે. જૂના પેપર આવી જશે અને બીજે તમને ઘણા બધા પ્રેક્ટિસ, જો તમારે ખરેખર વચાઈ જ ગયું હોય અને તમારે પ્રેક્ટિસ જ કરવી હોય તો આ પ્રશ્ન બેંક તમને ખૂબ હેલ્પફુલ થશે. તો ચાલો આપણો વધુ સમય ન લેતા જ આગળ આપણે વધીએ. આગળનો આપણો પ્રશ્ન છે કઈ વેક્સિન આવે છે? તો કે પેન્ટાવેલેન્ટ વેક્સિન. પેન્ટાવેલેન્ટ વેક્સિન કયા રોગ સામે? 5 વેક્સિન છે. પેન્ટાવેલેન્ટ વેક્સિન કયા રોગ સામે રક્ષણ આપે છે? તો 5 રોગ સામે રક્ષણ આપે છે. પેન્ટાવેલેન્ટ વેક્સિન કયા પ્રકારની રસી છે? તો એ પણ મૃત વેક્સિન છે. યાદ રાખજો, કુલ્ડ વેક્સિન છે. આવા પ્રશ્ન પણ પૂછાય છે, કેવી વેક્સિન છે, કેના પ્રત્યે સેન્સિટિવ છે.
કયા 5 રોગ સામે રક્ષણ આપે છે આ પૂછાય. 4 આપેલા હોય, એક આપણે બહારનો હોય. ડિપ્થેરિયા, પર્ટુટિસ, ટીટેનસ એટલે કે ડીપીટી, હિપેટાઇટિસ બી અને હિપ વેક્સિન એટલે કે મગજના તાવ સામે રક્ષણ આપે છે. આ રસી કઈ સાલથી સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો? તો કે 2002થી શરૂ કરવામાં આવ્યું. એના પહેલાં કઈ હતી? તો કે ડીપીટી હતી, જેને ત્રિગુણી રસી આપણે કહેતા હતા. પેન્ટાવેલેન્ટ રસી કેટલા તાપમાને સાચવવામાં આવે છે? 2 થી 8. બધી જ રસી 2 થી 8. આ રોગો કયા વિષાણુ અથવા જીવાણુથી થાય છે? તો ડિપ્થેરિયા કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરિયાથી થાય, પર્ટુસી બોર્ડેટેલા પર્ટુટિસથી થાય, ટીટેનસ એટલે કે ધનુ ક્લોસ્ટ્રીડિયમ ટીટેનીથી થાય, હિપેટાઇટિસ બી તો હિપેટાઇટિસ બીથી થાય, હિપ તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી નામના વાયરસથી થાય છે. આગળ જોઈએ કે પેન્ટાવેલેન્ટ રસી બાળકને ક્યારે આપવામાં આવે? તો આપણે ખબર છે 6, 10 અને 14 એટલે 1.5, 2.5 અને 3.5 માસે આપવામાં આવે. ક્યાં સુધી આપવામાં આવે? તો કે 1 વર્ષ સુધી આપી શકાય. ડોઝ કેટલો હોય? તો કે 0.5 ml હોય. રસીનો ખૂણો કેટલા અંશે હોય? તો કે 90 ડિગ્રી. આઈએમ વેક્સિન હોય તો બધી 90 ડિગ્રી આપવામાં આવે છે. તો આવી વેક્સિન કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર. બરાબર. ક્યાં આપવામાં આવે? તો કે થાઈમાં, ડાબા પગના મધ્ય ભાગમાં, ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં આપવામાં આવે. સેન્ટ્રલ એસ્પેક્ટ ઓફ મિડલ થાઈમાં આપવામાં આવે છે. બાળકમાં આઈએમ ઇન્જેક્શન હંમેશા થાઈમાં જ આપવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ રસી કેવા સ્વરૂપે હોય છે? તો પ્રવાહી સ્વરૂપે હોય છે. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યથી શરૂઆત કરવામાં આવી હતી? તો કે તમિલનાડુ અને કેરળથી આની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? તો કે 2011થી શરૂ કરવામાં આવી હતી. પેન્ટાવેલેન્ટ રસીનો વાયલ ખોલ્યા બાદ કેટલા સમય સુધી વાપરી શકાય? તો કે આ ઓપન વાયલ પોલિસીમાં આવે છે, એટલા માટે ખોલ્યા પછી 28 દિવસ સુધી વાપરી શકાય છે. પેન્ટાવેલેન્ટ રસી કેટલા ટકા પ્રોટેક્શન આપે? તો કે 95% પ્રોટેક્શન આપે છે. પેન્ટાવેલેન્ટ રસી બાળકને ક્યારે ના આપવી જોઈએ? તો મોટા ભાગે બધી વેક્સિનમાં આ જ વસ્તુ આવશે કે એલર્જીક રિએક્શન આવેલું હોય અથવા તો બાળક બહુ માંદું હોય, તો આ 2 કન્ડિશનમાં આપી શકાય નહીં. પેન્ટાવેલેન્ટ રસી કઈ સીન દ્વારા આપવામાં આવે? તો બધી જ વેક્સિન એડી એટલે કે ઓડો ડિસેબલ સિરિંજ દ્વારા આપવામાં આવે છે. આયર્લેન્ડમાં પેન્ટાવેલેન્ટ રસી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો એનું ચોક્કસ સ્થાન છે કે આયર્લેન્ડમાં પેન્ટાવેલેન્ટ રસી ક્યાં દેખાય છે? આમાં દેખાડેલ નથી, પણ આયર્લેન્ડમાં પેન્ટાવેલેન્ટ રસી આપવામાં આવે છે. ઉપરથી 3જા ક્રમે રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. આ સિવાય પણ કોઈ માહિતી હોય તો તમે અમારા નંબર ઉપર મેસેજ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ પીસીવી વેક્સિન. પીસીવીનું પૂરું નામ શું છે? ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન છે. પીસીવી વેક્સિનનું બીજું નામ શું છે? પૂરું નામ ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન. બીજું નામ શું છે? તો કે ન્યુમોનિયા વેક્સિન પણ કહેવામાં આવે. પીસીવી વેક્સિન કયા રોગ સામે રક્ષણ આપે? તો કે ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે રક્ષણ આપે છે. ન્યુમોનિયા આપણે ખબર છે કે જે ફેફસામાં ઇન્ફેક્શન લાગે. પીસીવી વેક્સિન કયા પ્રકારની વેક્સિન છે? તો આ પણ મૃત વેક્સિન છે. કેટલા તાપમાને સાચવવામાં આવે? તો 2 થી 8 ડિગ્રી જ આવે. કયા સૂક્ષ્મ જીવાણુથી થાય છે? તો કે ન્યુમોકોકલ અથવા સ્ટેપ્ટોકોકસથી થાય છે. વાયરસ આવે છે, વિષાણુ આવશે. ન્યુમોકોકલ ઇન્ફેક્શન બાળકને કયા રોગ થઈ શકે? મેનિન્જાઇટિસ થઈ શકે, ન્યુમોનિયા થઈ શકે, સેપ્ટિસેમિયા થઈ શકે. આ બધા એક પ્રકારના ઇન્ફેક્શન છે જે બાળકમાં લાગી શકે. ન્યુમોનિયાની અસર કઈ ઉંમરના બાળકોમાં સૌથી વધુ જોવા મળે? તો 2 વર્ષથી નાના બાળકમાં સૌથી વધુ જોવા મળે છે. પછી એને ઇમ્યુનિટી પાવર આવી ગયો હોય છે. પીસીવી વેક્સિન રસીના કુલ કેટલા ડોઝ હોય છે? 4 ડોઝ હોય છે. 3 મુખ્ય ડોઝ અને 1 બુસ્ટર ડોઝ. ક્યારે આપવામાં આવે? 1.5, 2.5 અને 3.5 માસે, અને બુસ્ટર ડોઝ 12 થી 15 માસે આપવામાં આવે છે. પીસીવી રસી આપતી વખતે નીડલનું એંગલ 90 ડિગ્રી રાખવામાં આવે છે. પીસીવી રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. પીસીવી રસીનો ડોઝ કેટલો હોય છે? તો કે 0.1 ml હોય છે. પીસીવી રસી પ્રથમ ડોઝ વધુમાં વધુ કેટલી ઉંમર સુધી આપી દેવો જોઈએ? 1 વર્ષ સુધીની ઉંમરને આપી દેવો જોઈએ. પીસીવી રસી કયા ભાગમાં આપવામાં આવે છે? એન્ટ્રોલેસ્પેર થાય તે પણ પગમાં જ આપવામાં આવે છે. આઈએમ ઇન્જેક્શન હશે એટલે મોટા ભાગે થાય દ્વારા હશે. પીસીવી રસી આઈસ પેકમાં કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો પીસીવી રસી આઈસ પેકમાં પૂછ્યું છે. ઠંડીથી સેન્સિટિવ હોવાથી આઈસ પેકમાં બાજુમાં રાખવામાં આવે છે. યાદ રાખજો, આવી રીતે હોય છે. ગરમીથી સેન્સિટિવ હોય આઈસ પેક ઉપર અથવા તો એમાં જે ખાના હોય એમાં રાખવામાં આવે છે. જે ઠંડીથી સેન્સિટિવ હોય એ બધી વેક્સિનને ક્યાં રાખવામાં આવે છે? બાજુમાં રાખવામાં આવે છે. ટી ગ્રુપની બધી વેક્સિન બાજુમાં રાખવામાં આવે છે. પીસીવી વેક્સિન રસી કેવા સ્વરૂપે હોય છે? તો પ્રવાહી સ્વરૂપે હોય છે. 2 જ વેક્સિન પાવડર સ્વરૂપે હોય છે, બીસીજી અને મિઝલ્સ.
સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ હેઠળ કયા પ્રકારની પીસીવી રસી ઉપલબ્ધ છે? તો PCV10 અને PCV13 ઉપલબ્ધ છે. નેક્સ્ટ જોઈએ તો PCV10 રસીમાં વાયલના કેટલા ડોઝ હોય છે? તો 5 ડોઝ હોય છે. PCV13 રસીમાં વાયલના કેટલા ડોઝ હોય છે? તો 4 ડોઝ હોય છે. ગુજરાત રાજ્યમાં PCV રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ ક્યારથી સમાવેશ કરવામાં આવી? તો હમણાં તાજેતરમાં જ 20/10/2021 રોજ સમાવેશ કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ PCV વેક્સિન કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યું? તો અલ્હાદપુર, બોડેલી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું અલ્હાદપુરથી PCV વેક્સિનનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં PCV રસી સાર્વત્રિક હેઠળ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો કોના દ્વારા? તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. PCV વેક્સિન રસીનો વાયલ ખોલ્યા બાદ કેટલી કલાકમાં વાપરી નાખવો જોઈએ? તો 28 દિવસ સુધી વાપરી શકાય છે. PCV રસી શાનાથી સેન્સિટિવ છે? તો ફ્રીઝ એટલે કે ઠંડીથી સેન્સિટિવ છે. જેમાં ટીટેનસ આવે બધી ઠંડીથી સેન્સિટિવ, એટલું યાદ રાખવાનું. ટીટેનસ આવે એટલે ઠંડીથી સેન્સિટિવ હોય છે. PCV રસી કેટલા ટકા પ્રોટેક્શન આપે? તો કે 60-70% જ પ્રોટેક્શન આપે છે. PCV રસીનો ઉપયોગ કઈ સિરિંજ? તો ઓટો ડિસેબલ સિરિંજ જ આવશે બધામાં. આ એલાનમાં PCV વેક્સિન કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો ઉપરથી બીજા ક્રમે રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, આ હતા PCV વેક્સિનના અગત્યના પ્રશ્ન. હવે છે ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા વેક્સિન. આ પણ ખૂબ જ અગત્યની વેક્સિન છે. કેને આપવામાં આવે છે? ટીડીનું પૂરું નામ ટીટેનસ એટલે કે ધનુન અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપે છે. ટીડી વેક્સિન કયા પ્રકારની છે? તો ટોક્સોઇડ પ્રકારની વેક્સિન છે. આ રસી કઈ સાલમાં સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવી હતી? તો 1998માં ઉપયોગમાં લેવામાં આવી. ભારતમાં આ રસી કઈ સાલથી ઉપયોગમાં લેવામાં આવી? તો 2018થી. પહેલાં ટીટી આપતા, હા 2018થી કયું કર્યું છે? ટીડી શરૂ કરેલ છે. ટીડી વેક્સિન કેટલા તાપમાને? તો કે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડથી સાચવવામાં આવે. ડિપ્થેરિયા કયા સૂક્ષ્મ જીવાણુથી થાય? તો કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરિયાથી થાય. ટીટેનસ કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુથી થાય? તો ક્લોસ્ટ્રીડિયમ ટીટેનીથી થાય. પછી ટીટેનસ કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુથી થાય છે? તો બેક્ટેરિયાથી થાય. બેક્ટેરિયા એટલે જીવાણુ છે. ટીડીની રસી ક્યારે આપવામાં આવે? સગર્ભ મહિનાના 3 મહિના બાદ આપવામાં આવે છે. હાલમાં આપણે જોઈએ તો ઘણી બધી આપણે ગવર્મેન્ટ સેક્ટરમાં જોઈએ તો જ્યારે ડિલિવરી રજિસ્ટ્રેશન કરી ત્યારે આપી દઈએ છીએ, પણ એકચ્યુઅલ પ્રાઇવેટ સેક્ટરમાં 3 મહિના બાદ આપે છે, કારણ કે ઘણી વખત ટીડીને કારણે એબોર્શન થવાના ચાન્સીસ રહેલા છે. ટીડીની રસી કેટલા ડોઝ આપવામાં આવે છે? કુલ 2 ડોઝ આપવામાં આવે છે. ટીડીનો બુસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવે છે? આગલી સુવાળમાં બંને ડોઝ લીધા હોય અને 3 વર્ષની અંદર ફરીથી સગર્ભ અવસ્થા ધારણ કરે તો એ ફક્ત 1 જ ડોઝ આપવામાં આવે, નહીતર 2 ડોઝ આપવામાં આવે છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સિવાય ક્યારે ટીડીની રસી આપવામાં આવે છે? તો કોઈ ઈજા થઈ હોય ત્યારે, જનરલી ત્યારે ટીટી આપવામાં આવે છે. ટીડી આપવામાં આવતું હોતું નથી. ટીડીની રસીના 2 ડોઝ વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ? તો ઓછામાં ઓછો 4 વીકનો એટલે કે 28 દિવસનો. આ પણ યાદ રાખજો, કોઈ પણ વેક્સિન વિશે પૂછીએ કે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ, તો કોઈ પણ 2 વેક્સિનના સેમ વેક્સિનના ડોઝ વિશે વચ્ચે ઓછામાં ઓછો 28 દિવસનો ગાળો એટલે કે 4 વીકનો ગાળો હોવો જોઈએ. શરીરના કયા ભાગમાં આપવામાં આવે છે? તો હાથમાં ડેલ્ટોઇડ મસલ્સમાં આપવામાં આવે છે. કેમ? તમને એમ થાય કે આઈએમ આપવામાં આવે તો ડેલ્ટોઇડ, કારણ કે ટીડીની વેક્સિન કોને આપવામાં આવે છે? સગર્ભા માતાને આપવામાં આવે છે, એટલા માટે ડેલ્ટોઇડ મસલ્સમાં આપવામાં આવે છે. ટીડીની રસીનો ડોઝ 0.5 ml, અંશ 90 ડિગ્રી, આપણે આઈએમ છે એટલા માટે. પછી ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. વાયલ ખોલ્યા બાદ 28 દિવસ સુધી વાપરી શકાય છે. કેટલા ટકા પ્રોટેક્શન આપે? 95% પ્રોટેક્શન આપે ડિપ્થેરિયાથી, અને ટીટેનસથી 100% પ્રોટેક્શન આપે છે. ટીડીની રસી કઈ સિરિંજ વપરાય? તો ઓટો ડિસેબલ સિરિંજ વપરાય છે. શાનાથી સેન્સિટિવ છે? તો ટીટી આવે એટલે હંમેશા ફ્રીઝિંગથી સેન્સિટિવ હોય, ઠંડી પ્રત્યે સેન્સિટિવ. ટીડીની રસીની ગુણવત્તા માટે કયો ટેસ્ટ વપરાય છે? આ પૂછાય છે વારંવાર કે શેક ટેસ્ટ. શેક ટેસ્ટ એટલે શું? તો કે ટીટીની વેક્સિનને હલાવવાની, જો એમાં બૂંદ બૂંદ જેવું તમને દેખાય તો એનો મતલબ એમ કે ટીડીની વેક્સિન એકવાર ફ્રીઝ થઈ ગઈ છે, એકવાર જામી ગઈ છે, એટલે એ વાપરવા લાયક હોતી નથી. જો આ વેક્સિન એમાં તમને દેખાય છે થોડુંક બૂંદ બૂંદ જેવું દેખાય છે, બાકી જનરલી પ્લેન પાણી જેવું હોય છે, પણ જો તમને બૂંદ બૂંદ જેવું દેખાય તો એનો મતલબ એમ કે એકવાર જામી ગઈ છે, પછી ઓગળી જાય તો પણ આપણે એ વાપરી શકાતા નથી. વેસ્ટેજ ફેક્ટર કેટલો હોય છે? તો કે 10%. આયર્લેન્ડમાં ટીડીની રસી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો આયર્લેન્ડમાં ટીડીની વેક્સિન કઈ જગ્યાએ રાખવામાં આવે છે? ઉપરથી 5મા ક્રમે રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ,
આઈસ પેકમાં ટીટીની રસી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો આઈસ પેકની બાજુમાં. જે હંમેશા ઠંડી પ્રત્યે સેન્સિટિવ હશે એ બધી વેક્સિન આઈસ પેકની ઉપર ક્યારેય મૂકવામાં આવશે નહીં, એની બાજુમાં જ મૂકવામાં આવશે. તો આ હતા મિત્રો આપનું વેક્સિનેશનના તમામ પ્રશ્નો. વિડીયો આપ સૌને મિત્રોને ગમ્યો જ હશે. ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આ ઉપરાંત જો તમે બીજા કયા સબ્જેક્ટ, હવે આપણે મિડવાઇફરી, ચાઇલ્ડ હેલ્થ, પ્રાઇમરી મેડિકલ કેર, નર્સિંગ અને ન્યુટ્રિશન પૂરા થઈ ગયા છે. હવે તમે કયા સબ્જેક્ટના વિશે જોવા માગો છો તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.